નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર। આજે વાત કરવી છે સમાજના એક એવા કિસ્સાની જેને સાંભળીને તમને શરમ આવશે। તમને એમ થશે કે આપણે જે સભ્ય સમાજની વાતો કરીએ છીએ, આપણે જે શિક્ષિત સમાજની વાતો કરીએ છીએ, આપણે જે મોટી મોટી ડંફાશો મારીએ છીએ, એની વચ્ચે લોકોને કેવા પ્રકારના શોખ ચડ્યા છે। શોખ એવા કે જ્યાં તમારા જ ઘરની લક્ષ્મી ગણો, જ્યારે એ દીકરીની આપલે થતી હોય ત્યારે સવાલ ઊભા થાય છે। સવાલ એટલા માટે ઊભા થાય છે કારણ કે પત્નીઓની અદલાબદલી થવાના કિસ્સાઓની વાત છે। પત્નીની અદલાબદલી એટલે કે બે મિત્રો છે, એ બહાર ફરવા જાય છે અને એવું નક્કી કરીને જાય છે કે એક દિવસ એવું કરીએ રાત્રે આપણે કે તારી પત્ની મારી સાથે અને મારી પત્ની તારી સાથે। અને આવો કિસ્સો જ્યારે સુરતમાં ઉજાગર થાય, એ સુરત કે જેને ચમકતું સુરત કહેવામાં આવે છે, એ સુરત કે જેની કલ્પના ઘણા બધા લોકો અલગ અલગ રીતે કરતા હોય છે, અને એ સુરતની અંદર જ્યારે કિસ્સો સામે આવે કે મિત્રો પત્નીની અદલાબદલી કરે છે, અને કેવી રીતે અદલાબદલી થાય છે, આ જાણશો અને સમજશો તો તમને એમ થશે કે ખરેખર આપણે જે સભ્ય સમાજની વાતો કરીએ છીએ, સભ્ય સમાજ છે ક્યાં। અને આ જ મુદ્દે આપણે ચર્ચા પણ કરવી છે। આખા કેસને ઉજાગર કરવો એટલા માટે જરૂરી છે કારણ કે આ થઈ રહ્યું છે તે ખોટું છે, એ બધા જાણે છે છતાં કરે છે, અને એટલા જ માટે આ ચર્ચા પણ કરવી છે। આપણી સાથે આ ચર્ચામાં રાજુભાઈ જોડાશે અને સાથે હશે જયભાઈ, બંને સુરતના છે અને એ આખા કેસને કેવી રીતે જોઈ રહ્યા છે, તેમની ધ્યાનમાં આ બાબત કેવી રીતે આવી, તેમણે શું જોયું, એ આજે ખુલાસો કરશે। અને ખુલાસો એવો હશે જેને સાંભળીને તમને પણ હેરાન થઈ જશો। સૌથી પહેલાં રાજભાઈને મારો સવાલ। રાજભાઈ, પહેલાં તો મારે આખું સમજવું છે કે આ વાઇફ સ્વેપિંગ એટલે કે ગુજરાતીમાં આપણે એને કહીએ કે પત્નીની અદલાબદલી કેવી રીતે આપના ધ્યાનમાં આ વાત આવી, વિસ્તારથી પહેલાં સમજાવો, પછી જયભાઈને સવાલ કરીશ। પહેલા તો સર્વપ્રથમ તો આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપશ્રીએ પહેલ કરી એ બદલ આપનો બી ખૂબ ખૂબ આભાર। કેમ કે સમાજની અંદર આજે જે આ દૂષણ વધી રહ્યું છે, એ દૂષણમાં ક્યાંક ને ક્યાંક આ પહેલ કરી અને આ બધા જ જ્યારે જાગૃત થશે તો એ મીડિયા યા તો સોશિયલ મીડિયાના માધ્યમથી થશે। એટલે આ જાગૃતતા માટે આપ સૌએ પહેલ કરી છે, બદલ આપનો આભાર। હવે બીજી વાત કે ક્યાંથી આની શરૂઆત થઈ, તો પાંચ મિત્રો મનોહર જેવા રિસોર્ટ ઉપર ફરવા જાય છે સુરતમાંથી। ત્યાં જાય છે, એમાં 5 માંથી એક વ્યક્તિ પાર્ટિસિપેટ નથી કરતો, મતલબ આનો હિસ્સો નથી બનતો। એ એમ કહે છે કે ભાઈ આ વસ્તુ રાઈટ નથી, આવું ન કરવું જોઈએ। દારૂ પીને પાર્ટી કરીને એમના બૈરાઓ પણ બિયર જેવી પાર્ટી કરીને પછી રાત્રે એકબીજાની વાઈફને સ્વેપિંગ કરે। સ્વેપિંગ મતલબ આની વાઈફ ઓની સાથે, ઓની વાઈફ આની સાથે, આની વાઈફ ઓની સાથે, ઓની વાઈફ આની સાથે, મતલબ રાઉન્ડ સર્કલમાં આખું ચેન્જિંગ કરે એક નાઇટ માટે। તો આ છે એ આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા અને આપણા ઉપર એક લાંછન ને કલંક લગાવે એવી એક મોટી પ્રવૃત્તિ, ખરાબ પ્રવૃત્તિ છે। આને રોકવા માટેના પ્રયાસો થાય એ માટે મેં સોશિયલ મીડિયામાં આની પહેલ કરી હતી અને આ ધંધો ઉજાગર કર્યો હતો કે આ એક ખરાબ અને ખોટી પ્રવૃત્તિ છે જે આપણા કલ્ચર માટે યોગ્ય ક્યારેય નથી। બિલકુલ રાજભાઈ, આપે આખી ઘટનાને ઉજાગર કરી। જયભાઈ પણ આપણી સાથે છે। જયભાઈ, આપની પાસેથી સમજવું છે, રાજભાઈએ પહેલ કરી, આપના વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોયા, ખૂબ લોકો એની ચર્ચા કરી રહ્યા છે। મારે આપની પાસેથી જયભાઈ સમજવું છે, આ જે આખો એક ટ્રેન્ડ શરૂ થયો છે, એ ટ્રેન્ડ એક તો શરૂ થવા પાછળનું કારણ શું? કારણ કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આપણે વસ્ત્રોમાં કરતા આવ્યા છીએ। હવે એ જ્યાં આપણે ઝૂકતા નહોતા ત્યાં હવે ઝૂકી જવા લાગ્યા છીએ, અને એ તમામના વાણી, વર્તન અને પોશાકમાં આપણને જોવા મળતું હતું। ત્યાં સુધી વાંધો ન હતો, ખોરાક સુધી પણ કોઈને તકલીફ ન હતી, પણ હવે એનું અનુકરણ આ રીતે જ્યારે થતું હોય, જયભાઈ, કેટલું ચિંતાનું કારણ અને આપના ધ્યાનમાં કઈ કઈ બાબતો આવી? બિલકુલ ચિંતાનો વિષય કહેવાય। અને આ દૂષણ શરૂ થવાનું કારણ તો આ દૂષણ શરૂ થવાનું કારણ છે ને પરિવાર છે, મા બાપ છે, ઘરના વડીલો છે, મોડર્નતાના નામે આપેલી પરિવારે છૂટ છે, સમાજે આપેલી છૂટ છે। એટલે આ બધા દૂષણો ચાલુ થવાનું કારણ આ લોકો છે। તમે ઘરમાં જ ધ્યાન નથી આપતા, તમે મોડર્નતાના નામે, પશ્ચિમી સંસ્કૃતિના નામે એટલી હદે છૂટ આપેલી છે કે જે દેશમાં નારી બુરખામાં હોય કે સાડીમાં હોય પૂજનીય ગણાય, જગદંબા સ્વરૂપ ગણાય,
બરોબર, એ નારીને આજે સ્વેપિંગ એટલે કે શું કહેવાય, અત્યાર સુધી આપણે સાંભળેલું હતું કે ક્રેડિટ કાર્ડ સ્વેપિંગ થાય, હવે તો ધર્મપત્નીનું સ્વેપિંગ કઈ હદે સંસ્કૃતિ અને સભ્યતાની ધજિયા ઉડી રહી છે. અને છતાં બી દુઃખની વાત તો એ છે કે સમાજના કહેવાતા આગેવાનો ચૂપ છે. આજે જ્યારે અમારા જેવા રાજભાઈ જેવા મારા જેવા ઇન્ફ્લુએન્સરો જે જમીન સ્તર પર આ સંસ્કૃતિને બચાવવાનું કામ કરી રહ્યા છે, ધર્મ માટે લડી રહ્યા છે, અમે તો કાંઈ ન કહેવાય. અમે આ સમાજના આગેવાનો જે છે ને એના પગની ટચરી આંગળીના નખ બરાબર કહેવાય. જો અમે આ મહેનત કરી રહ્યા હોય અને અમને મિક્સ પ્રતિસાદ મળી રહ્યો હોય ને, કોઈ એમ કહેતા હોય કે નહીં સારું કર્યું, કોઈ એમ કહેતા હોય કે આ વસ્તુ નહોતી કરવી જોઈતી, એનું કામ છે એ જાણે, એને જેમ રહેવું એમ રહે, આપણે કહેવા વાળા કોણ, આપણા દેશમાં અભિવ્યક્તિની આઝાદી છે. આવું જયારે સાંભળવા મળે ને ત્યારે એમ થાય કે સમાજ પરિવર્તન તરફ નહીં પણ પતન તરફ જઈ રહ્યો છે. પરિવર્તન જરૂરી છે, સમય અનુસાર પરિવર્તન જરૂરી છે, પણ એવું બી પરિવર્તન ન હોવું જોઈએ જ્યાં આપણી સંસ્કૃતિ અને સભ્યતાનો નાશ થતો હોય. બિલકુલ ચોક્કસ નાશ થતો હોય એ સંસ્કૃતિ તરફ આગળ વધવું ન જોઈએ. રાજભાઈ, સવાલે આપે કહું કે એક મિત્ર હતો, એ ગયો નહીં અને પછી આખી ઘટના એના ધ્યાનમાં આવી. કેવી રીતે આખું આ ચાલે છે એ થોડું સમજવું છે, કારણ કે અહીંથી અમદાવાદમાં રહેતા હોય એને થોડો ઘણો આ શબ્દોથી ખ્યાલ આવી જાય કે સ્વેપિંગ કરવાની વાત છે. રાજકોટમાં કોઈ રહેતું હોય તો એને ખ્યાલ આવે, વડોદરામાં કોઈ રહેતું હોય, સુરત તો હવે પંકાયું આના કારણે, પણ ગામડામાં છેક છેવાડે બેઠેલો વ્યક્તિ આપણી આ ચર્ચા જોતો હોય એને સમજવું છે. કારણ કે એને ઘરનો ઉમરો ઓળંગતા પહેલાં 10 વખત વિચાર કર્યો હોય. આઝાદી ચોક્કસ, જયભાઈએ કહ્યું કે તમામ લોકો એમ કહે કે અભિવ્યક્તિની આઝાદી છે, પણ આ આઝાદી કેવી રીતે ચાલે છે એ થોડું સરળ ભાષામાં રાજભાઈ આપની પાસેથી સમજવું છે. આઝાદી છે ને એ કેવી રીતે ચાલે છે કે રહીશ બાપની ઓલાદો છે આ જે છે ને, બરાબર છે. આજે રહીશ બાપ એટલે કે પપ્પાની કમાણીના પૈસા હોય, 2-5 વર્ષથી આ મેરેજ થયા હોય, 88માં ઉડતા હોય, કામ ધંધો કઈ કરવો હોય એને ફાવતા ના હોય, એટલે એની 88 ને પોતાની સંતુષ્ટિ ને કહીએ ને પોતાની સંતુષ્ટિ બુજાવવા માટે આપણે રેપિસ્ટોને ઘણી બધી વાર આપણે ચર્ચામાં લઈએ, પણ આને એક રેપિસ્ટ જ કહેવાય. ભલે સંયુક્ત અને સમજોતાથી થયું હોય પણ આને રેપિસ્ટ જ કહેવાય. આજે કદાચ માની લો કે આ સુરતમાં જ થયું એવું નથી, આ તો વેસ્ટર્ન કલ્ચરમાં કદાચ ચાલતું છે. મેં તો ઘણા વર્ષો પહેલા સાંભળેલું બી છે, પણ ક્યારેય વિશ્વાસ કર્યો નહોતો. જ્યારે આ રૂબરૂ જોવા મળ્યું, આપણી સમક્ષ આવ્યું તો ખ્યાલ પડ્યો કે ના આવું બી અહીંયા બી થાય છે. તો મેગા સિટીઓ જે છે, સિટીઓની અંદર આવું થતું હોય છે, આનાથી એવી ખબર પડી છે. અને 100% એક ખાલી આ 4 કપલની વાત નથી, આ તો હરેક સમાજની અને હરેક વ્યક્તિની અને હરેક સિટીની વાત છે કે આવા જે કામ થતા હશે તો એક બિલકુલ યોગ્ય નથી. આ સમાજ માટે યોગ્ય નથી, આ સભ્યતા માટે યોગ્ય નથી, અને આપણા કલ્ચર તો આને ક્યારેય એક્સેપ્ટ ના કરે. એટલે મારો કહેવાનો સીધો મતલબ એટલો જ છે કે આજનું જે યુવા ધન છે એને એટલું બધું ફ્રીડમ ન મળવું જોઈએ જેટલું ફ્રીડમ મળ્યું છે. ઘરેથી પણ એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપણી પ્રજા છે ક્યાં ફરે છે, ક્યાં હરે છે, કોની હારે બેસે છે, કેવા ધંધા કરે છે. હરેક પ્રોબ્લેમ, બહુ બધી પ્રોબ્લેમો વધી ગઈ છે. આજે કોલેજિયનને જોઈએ તો ડ્રગ્સ, દારૂ અને એવા રવાડે ચડી છે. ખાલી બોયસ જ નહીં, ગર્લ્સ પણ ગાંજા ભૂકે છે, બરાબર છે. એટલે આ બધી પ્રવૃત્તિ ઉપર ક્યાંક ને ક્યાંક રોક લગાવવી જોઈએ. રાજભાઈ, પણ આમાંથી 4માંથી કોઈ વ્યક્તિ તમને એમ કે ભાઈ રાજભાઈ તમારે શું, મારે આ કરવું છે, તમને શું તકલીફ પડે છે, પછી સવાલ એ ઉઠશે તમારા પર જ કે કંઈ પુરાવા હોય તો રજૂ કરો. એટલે આ બધું એવા સવાલો પણ ઊભા થયા હશે. થયા જ છે. કોમેન્ટો વાંચજો, મારામાં તો એટલી બધી કોમેન્ટો ઠીક છે, પણ જેને મીડિયામાં ચડાવ્યો મારો વિડીયો એમાં બી એવી કોમેન્ટો છે, ઘણી કોમેન્ટો એવી છે કે પર્સનલ મેટર છે એની. ભાઈ એની પર્સનલ મેટર નથી, આ સમાજની અંદર દૂષણ ફેલાવાની વાત છે. એનું પર્સનલ હોય તો આવી રીતે વાયરલ થયું, યા તો ખબર પડી, એકને ખબર પડી, બીજાને 5મા વ્યક્તિએ મને કીધું છે, મને કીધું એમ છઠ્ઠાને કહેશે. સમાજની અંદર આ દૂષણ ફેલાશે તો યુવાધન આજનું આવનારી પેઢી શીખશે શું? બરાબર. આ તો એક ઝેર છે, જે મીઠું ઝેર કહેવાય, જે ધીમે ધીમે 100 પોઈઝનની જેમ વધતું જશે. અને આજે આ ઘરમાં છે, કાલે વધતા બધા જ ઘરની અંદર આવી એક અલગ પ્રકારની પ્રવૃત્તિ ફેલાશે જે ન ફેલાવી જોઈએ. ચાહે મને કેટલા લોકોએ એમ કીધું કે એમાં તમારે શું. જો હું એવું છત્રપતિ શિવાજી મહારાજે એવું વિચાર્યું હોત કે આપણે યુદ્ધ જ નથી કરવું, લડવું જ નથી,
તો સ્વરાજની સ્થાપનાના સપના જોવા જ નકામા હતા. એમ કોકને ને કોકને તો પહેલ કરવી પડે બોલવા માટે. સમાજના અગ્રણીઓ કદાચ ચૂપ રહી શકે, કોઈ પણ ચૂપ રહી શકે, પણ મારા જેવો સનાતની વ્યક્તિ ચૂપ રહે તો મારા માટે આ યોગ્ય નહોતું, એટલે હું બોલ્યો છું અને ડંકાની ચોટ ઉપર બોલ્યો છું. અને હજી કહું છું, સંસ્કૃતિને નીણની જેમ વાઢવા વાળા લોકો સામે કાયમ બોલતો રહીશ. બિલકુલ જયભાઈ, આપ પણ બોલ્યા છો અને આપે પણ અવાજ ઉઠાવ્યો છે. હવે તમે સમજો કે આપણે વાતો કરતા હતા કે ભાઈ આ રીતનું છે, અને જ્યારે ચર્ચા સમાજની અંદર પણ થતી હશે, આપણા ત્યાં તો એવું કહેવાય કે કોઈક છોકરી કોઈની સાથે જોવા મળે, કદાચ એનો મિત્ર જ હોય, તો પણ એની સામે સવાલો ઊભા થતા હોય. તો આપને લાગે છે કે સુખી સંપન્ન પરિવારના લોકો કે જેમને મોજ શોખ, જેમ રાજભાઈએ કહ્યું કે એમના માટે મોજ શોખ એ એમના માટે એક અલગ પ્રકારની ખુશી છે, એટલે આ પણ એક અલગ પ્રકારની ખુશી એમને મળતી હશે જયભાઈ? એમના માટે કદાચ મળતી હશે, એટલા માટે એ લોકો આવું કરે છે, પણ મારી વિચારધારા પ્રમાણે આ વસ્તુ ન હોવી જોઈએ. અને આ છે ને, આ એક સિટીમાં નથી, આ એક સમાજમાં નથી. કોઈ એમ કહેતું હોય કે અમારા સમાજમાં નથી કે અમારા સમાજમાં નથી, તે ભૂલી જવાનું. આવા દૂષણો હરેક સમાજમાં છે. બધાની કેવી કહેવાય કે ડેફિનેશન અલગ અલગ પ્રકારના હોય છે. અહીંયા સ્વેપિંગ થયું તો કોઈ જગ્યાએ એવું થાય છે કે પરિવારના લોકો, બરોબર, આવું ઘણું બધું હરેક સમાજોમાં છે. સાંભળેલી વાતો કોઈ દિવસ ખોટી ના હોઈ શકે. પછી એવું પણ સાંભળેલું છે, મોટા મોટા સિટીમાં અમદાવાદ છે, મોરબી છે, રાજકોટ છે, ડોક્ટરોના ગ્રુપ છે, એ લોકો અંદર વાઇફ સ્વેપિંગના કામ કરે છે. ઉદ્યોગપતિઓના ગ્રુપ છે, એ લોકો આવું કરે છે. પછી યંગસ્ટરોના આવા ગ્રુપ છે જે ગર્લફ્રેન્ડ સ્વેપિંગના કામ કરે છે. એટલે આ તો કહેવાય ને કે મોડર્નતાના નામે, મેં કીધું ને એમ કે મોડર્નતાના નામે સભ્યતા અને સંસ્કૃતિને નષ્ટ કરવાનું કામ છે. અને જ્યાં સુધી આની સામે અવાજ નહીં ઉઠાવીએ ને, આને આપણે અભિવ્યક્તિની આઝાદી ગણીશું ને, તો આવનારા સમયમાં પતન થઈ જશે. આની સામે અવાજ ઉઠાવવો જરૂરી છે, અને કોઈ ના કોઈ આની સામે અવાજ ઉઠાવશે અમારા જેવા, તો જ કંઈક ના કંઈક અંશે આના પર રોક લાગશે. અમે એમ નથી કહેતા કે 100% લાગશે, પણ કંઈક ના કંઈક અંશે લાગશે. કારણ કે આ વિષય જ્યારથી રાજભાઈએ ઉઠાવેલો છે, અમે લોકોએ ઉઠાવેલો છે, ત્યારથી ઘણા લોકોના ફોન ને મેસેજ આવેલા છે કે આ કૃત્ય કરનાર સુધી આ વાત પહોંચી ગઈ છે. અને હા, કૃત્ય કરનાર સુધી પહોંચી ગઈ છે, અને એમાં જે કોઈ બી મહિલાઓ હતી એ પોતાને ખુદ આ શર્મિંદગી મહેસૂસ કરે છે. બિલકુલ રાજભાઈ, કંઈ કહેવા માંગતા હતા? એ કહેવા માંગુ છું કે જેને સુધી આ વાત પહોંચાડવાની હતી એ વ્યક્તિ સુધી પહોંચી ગઈ છે. મને કોલ પણ ઘણા બધા આવ્યા છે કે ઘણા લોકો કહે જ છે સોશિયલ મીડિયામાં કે નામ જાહેર કરી દો, એના પુરાવા આપો, પ્રૂફ આપો. જો ભાઈ કોઈની બેન દીકરી હોય, એ જેને જે કૃત્ય કર્યું હોય એની ભૂલ હવે એને સમજાઈને સુધારો લાવે તો બી સારું, અને ન લાવે તો એ ભોગવશે. પણ કોઈનું નામ ઉજાગર કરી કોઈની પુત્રવધુ યા કોઈની દીકરીનું નામ બદનામ થાય એવા કૃત્ય તો અમે ક્યારેય નથી કર્યા અને ક્યારેય નહીં કરીશું. પણ એક સંદેશ ચોક્કસ આપીએ છીએ કે આ પ્રવૃત્તિ રોકાવી જ જોઈએ, અન્યથા ફરી વખત ક્યારે એવું સામે આવશે તો 100% હું નામ સાથે બોલવામાં પણ અચકાઈશ નહીં, અને નથી અચકાતો. આ 100% એવી વાત છે કે આને ડાંભવું પડે. કોઈ જગ્યાએ એવું થયું છે તો એને ડાંભવું પડે. જો નહીં ડંભાય તો આપણી સંસ્કૃતિ ઉપર કલંક લાગશે, અને જેના જવાબો આપણે નહીં ભરી શકીએ. આવનારી પેઢી એ ભોગવશે તો એ પણ નહીં જવાબ આપી શકે. માટે કોઈ પણ અંશે આને ડાંભવું જ પડે. બિલકુલ જયભાઈ, રાજભાઈએ કીધું ને એ વાત બરોબર છે. તો ઘરે જઈને બી કહી શકતા હતા અમે, બરોબર, પણ ઘરે જઈને એટલા માટે નથી કીધું, જાહેરમાં એટલા માટે કીધું છે કે ઘરે જઈને 4 બારણાની વચ્ચે, 4 દિવાલની વચ્ચે કીધું હોત ને તો એ લોકો ભૂલી જાત કે ચલો આવીને ઠપકો આપીને જતો રહ્યો, ભૂલી જાત, બીજી વખત આને આ કૃત્ય થાત. પણ આ જાહેરમાં એટલા માટે કીધેલું છે કે ડર રહે કે અમે જે કર્યું છે અમારી ભૂલ છે, અને બીજી વખત કરશું તો બની શકે બીજી વખત બી કોઈને ખબર પડે ને આપણું નામ જાહેર થાય તો આપણી બદનામી થશે. કમસે કમ બીજું બધું તો નહીં, સંસ્કાર અને સંસ્કૃતિના નામે તો નહીં, પણ ડરના નામે તો આ લોકો ન કરે. એટલા માટે આ જાહેરમાં કરેલું છે. અને કોઈ બેન દીકરીનું નામ બદનામ થાય ને એ અમે કદાપી ન ઈચ્છીએ. એટલા માટે નામ જાહેર કરવું એ તો કોઈ દાડે શક્ય નથી. હા, પણ સમાજના અમુક કહેવાતા આગેવાનો પાસે, હું આટલા દિવસ રાજસ્થાન હતો, આજે જ આવેલો છું, કહેવાતા આગેવાનો પાસે આ બધું લઈને અમે જવાના છીએ કાલે, અને એ આગેવાનોને રિક્વેસ્ટ કરવાના છીએ કે હવે અમારી પાસે આટલી માહિતી છે, તમે આમાં કાંઈક ને કાંઈક રસ્તો કાઢો, જેથી કરીને સમાજની સભ્યતા, વારસો અને સંસ્કૃતિ જળવાય રહે. બિલકુલ રાજભાઈ, આપે કહ્યું કે 5 લોકો હતા, એમાંથી એક વ્યક્તિએ એ પેલામાં પાર્ટિસિપેટ કર્યું ન હતું. કેવી
એમણે ત્યાં કઈ કઈ વસ્તુ જોઈ, જો આપ કહી શકતા હો તો એ પણ જાણીએ. એ 5 વ્યક્તિ હતા, 5 કપલ હતા. 5 કપલ ફરવા ગયા છે. મનોર મતલબ એક રિસોર્ટની અંદર જાય છે, ત્યાં ફરવા ગયા છે. કયો રિસોર્ટ તો એટલી બધી ડિટેલ્સમાં મારી સુધી માહિતી નથી, પણ મનોર જાય છે. ત્યાં મજાકની અંદર ડ્રિંક કરે છે બધા, અને મસ્તી મજાકો કરતા હોય છે. મજાક મસ્તી કરતા કરતા આવું એક નક્કી કરે છે કે ભાઈ આપણે કોઈ અલગ જગ્યાએ જવાની કે ગર્લફ્રેન્ડો બનાવવાની જરૂર નથી, પણ આપણે અંદરો અંદર મજા કરવા માટે એકબીજાની વાઇફ શેરિંગ કરીએ. એમાં એક વ્યક્તિ જે હોય છે એ આમાં પાર્ટિસિપેટ એ કપલ કરતું નથી, એક્સેપ્ટ નથી કરતું કે ભાઈ નહીં, આમાં આપણે મંજૂર નથી અને આ આપણે ન કરી શકીએ. પરંતુ આ 4 વ્યક્તિઓ મંડાઈ જાય છે અને 4 વ્યક્તિઓ આ કૃત્ય કરે છે. કાયદેસરની દ્રષ્ટિએ નાઇટમાં છે ને આખી નાઇટ આવું કામ કરે છે. આ સુધીની મારી પાસે સચોટ માહિતી છે અને ટોટલી માહિતી છે. અને જે સમાજની અંદર એવું થાય છે કે આ એક સમાજ ભાઈ, મેં કોઈના નામ નથી લીધા, મીડિયાના માધ્યમથી કહી દો, કોઈ એક સમાજ નથી આમાં. ખુલે તો ઘણા બધા સમાજ બીજા આવે, એટલે સમાજને ટાર્ગેટ ના કરો. આ સંસ્કૃતિની વાત છે, સમાજની વાત નથી. આમાં તો કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય સંસ્કૃતિને બદનામ કરે એ યોગ્ય નથી. માટે આ વિડીયો શેર કર્યો છે અને માટે આપ સૌને માહિતી આપી છે. કોઈ એક સમાજને ટાર્ગેટ કરીને જો કોમેન્ટોને જે બીજો નવો મુદ્દો ઉભો થાય એવી કોઈ કોશિશ ના કરે, એવું મીડિયાના માધ્યમથી આપ સૌને અપીલ કરું છું. અમે આ કામ કરીએ છીએ તો સારા માટે અને સંસ્કૃતિ બચાવવા માટેના પ્રયાસ કરીએ છીએ. અમારા મોઢા બંધ થાય એવું કામ કોઈ ના કરે એવી આપના માધ્યમથી લોકોને પણ માહિતી આપવા માંગુ. બિલકુલ. એટલે સમાજની ચિંતા આપે કરી અને જે થઈ રહ્યું છે સંસ્કૃતિની આપણે વાતો કરતા હોય અને ત્યાં જ આ રીતે ઘરની લક્ષ્મીની જ આપલે થતી હોય ત્યારે સવાલ ચોક્કસ ઊભા થાય અને સનાતન ધર્મને ક્યારેય આ વસ્તુનો સ્વીકાર ન જ કરી શકે. આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.